Hello friends, welcome in my YouTube channel English Pathshala. Today we are going to learn standard 9th to 12th function which name is describing action. એટલે કે આજે આપણે ધોરણ 9 થી ધોરણ 12 માં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ફંક્શન જેમાં ડિસ્ક્રાઇબિંગ એક્શન જે ફંક્શન ટાઈપ છે તેનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 માં છે તે દરેક યુનિટ વાઇઝ જે ફંક્શનના ટાઈપ્સ છે તે આપેલા છે. તો તેમાં આજે થર્ડ યુનિટ છે તેમાં ડિસ્ક્રાઇબિંગ એક્શનનું વર્ણન કરવામાં આવ્યું છે. તો ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે શું? તો ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે કે કાર્યનું વર્ણન. કોઈ પણ કાર્ય કે કોઈ પણ કામ કરવાનું હોય તે કામ કરવાની ઢબ અથવા તો તે કામ આપણે કેવી રીતે કરીએ છીએ તે કાર્યનો ઉલ્લેખ આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન દ્વારા કરી શકીએ છીએ. તો તેમાં વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રાઇબિંગ એક્શન છે તેમાં બે ટાઈપ્સ પડે છે. ફર્સ્ટ છે રિફરિંગ ટાઈમ એટલે કે ફ્રીક્વન્સી, તો સમયનો ઉલ્લેખ અથવા તો જે વારંવાર કોઈ પણ ક્રિયા આપણે કરતા હોય તેના દ્વારા થાય છે. અને સેકન્ડ છે ઇન્સ્ટ્રક્શન અથવા તો પબ્લિક નોટિસીસ એટલે કે સૂચના અથવા તો જાહેર સૂચના. તો જાહેર સૂચના તમે લોકોએ ગાર્ડનમાં અથવા તો કોઈ પણ સરકારી કચેરીમાં, હોસ્પિટલમાં, સ્કૂલ્સમાં જોઈ હશે કે ડુ નોટ સ્પીટ હિયર, ડુ નોટ સ્મોકિંગ, તેવી રીતે છે તેને આપણે જાહેર સૂચનાઓ કહીએ છીએ. ત્યારબાદ આપણે ગાર્ડનમાં છીએ તો ગાર્ડનમાં લખેલું હોય તે અહીંયા છે તે ફૂલો તોડવાની મનાય છે. તો તે બધી જાહેરાતો હોય છે તે જાહેરાતો હોય છે. તો તેમાં ફર્સ્ટ છે રિફરિંગ ટાઈમ એન્ડ ફ્રીક્વન્ટલી. તો તેમાં છે તે સમયનો ઉલ્લેખ અથવા તો વારંવાર છે તે જે કોઈ પણ ક્રિયાઓ કરવામાં આવતી હોય અથવા તો જે કોઈ પણ કામ કરવામાં આવતા હોય તેનો અહીંયા ઉલ્લેખ થાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઓફ છે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ છે તે થાય છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તેની આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે કે વાક્યરચના છે તેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તેમાં છે તે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ છે તે વપરાય છે. તો ત્યારબાદ નીચે છે તે ડિસ્ક્રાઇબિંગ એક્શનના જે લેંગ્વેજ એલિમેન્ટ એટલે કે કયા શબ્દો દ્વારા આપણે ઓળખી શકીએ કે ડિસ્ક્રાઇબિંગ એક્શન છે તો તે શબ્દો અહીંયા વર્ણવેલા છે. તો તેમાં ફર્સ્ટ છે યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે, જેને આપણે જનરલી પણ કહીએ છીએ. ત્યારબાદ છે સમટાઈમ્સ એટલે કે ક્યારેક. ત્યારબાદ છે રેરલી, આપણે કહીએ છીએ કે રેર ઓફ રેર. ત્યારબાદ છે ઓલવેઝ એટલે કે હંમેશા. ત્યારબાદ છે સેલ્ડમ. ત્યારબાદ છે ફ્રીક્વન્ટલી, નેવર, ઓફન, ઓકેશનલી અને જનરલી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આટલા જે શબ્દો આપેલા છે તે દરેક શબ્દો છે તે ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે કે કાર્યનું વર્ણન કરવા માટે લેંગ્વેજ એલિમેન્ટ તરીકે આ જે શબ્દો છે તેનો ઉપયોગ છે તે થાય છે. ઇન શોર્ટ આ શબ્દો આપેલા હોય તો તમને આઈડિયા આવી જાય કે ડિસ્ક્રાઇબિંગ એક્શનનું એક્ઝામ્પલ છે અથવા તો આ શબ્દો દ્વારા તમે ડિસ્ક્રાઇબિંગ એક્શનનું એક્ઝામ્પલ છે તે એક્ઝામમાં લખી શકો છો. ત્યારબાદ આગળ ઇન્સ્ટ્રક્શન, પબ્લિક નોટિસીસ. ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચના. સ્કૂલમાં હોય ત્યારે આપણે બહુ અવાજ કરતા હોય ત્યારે શિક્ષક અથવા તો પ્રિન્સિપલ સર તરફથી ઇન્સ્ટ્રક્શન આવે કે શાંતિથી બેસો. ત્યારબાદ છે પબ્લિક નોટિસીસ એટલે કે જાહેર સૂચનાઓ. જાહેર સૂચનાઓ એ ગવર્મેન્ટ અથવા તો કોઈ પણ પ્રાઇવેટ જે કોઈ પણ સંસ્થા હોય તેના દ્વારા પોસ્ટર લગાવવામાં આવતા હોય છે તે જાહેર સૂચનાની અહીંયા વાત કરવામાં આવી છે. ફોર એક્ઝામ્પલ સરકારી ઇમારતો હોય તો તેમાં લખેલું હોય ડુ નોટ સ્પીટ હિયર એટલે કે અહીંયા થૂંકવું નહીં. ત્યારબાદ છે અમુક જગ્યાએ લખેલું હોય નો પાર્કિંગ એટલે કે અહીંયા પાર્કિંગ કરવું નહીં. તે જાહેર સૂચનાની અહીંયા વાત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે જાહેર સૂચના અથવા તો સૂચનાઓ છે તે મોસ્ટ ઓફ આમ કહેવાય તો 100% છે તે પેસિવ સેન્ટેન્સમાં જ મૂકવામાં આવેલી હોય છે. પેસિવ સેન્ટેન્સ એટલે કે કર્મણી વાક્યો. આપણે જે એક્ટિવ પેસિવનો જે અભ્યાસ કરીએ છીએ તે જ એક્ટિવ પેસિવના જે પેસિવ વાક્યો હોય છે તે પેસિવ વાક્યો ઇન્સ્ટ્રક્શન અથવા તો પબ્લિક નોટિસીસનો ઉપયોગ છે તે થાય છે. તો તેમાં સાદો વર્તમાનકાળ છે તો સાદો વર્તમાનકાળની આપણે જે વાક્યરચનાથી ખ્યાલ છે કે એમિઝાર પ્લસ V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. ત્યારબાદ છે સાદો ભૂતકાળ તો તેમાં છે વોઝ વેર પ્લસ V3 એટલે કે ભૂતકૃદંતનું રૂપ.
અને ત્યારબાદ છે સાદો ભવિષ્યકાળ, તો શેલ વિલ પ્લસ બી પ્લસ V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ. તો આ જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જે પેસિવ સેન્ટેન્સીસ બનાવવા માટે આ જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે તે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એટલા માટે દરેક વિદ્યાર્થીઓ છે તે સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે તે યાદ રાખવું જરૂરી છે. તો ફરી વખત આપણે વાત કરીએ, સાદા વર્તમાન કાળમાં એમ ઇઝ આર પ્લસ V3, સાદા ભૂતકાળમાં વોઝ વર પ્લસ V3 અને સાદો ભવિષ્યકાળમાં શેલ વિલ પ્લસ બી પ્લસ V3નું રૂપ છે તે મૂકવામાં આવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે છે તે એક્ઝામ્પલ દ્વારા સમજીએ, જેથી છે તે તમને વધારે ખ્યાલ આવે. તો તેમાં ફર્સ્ટ છે તો ફર્સ્ટ ટાઈપ જે આપણે જોયું તો રિફરિંગ ટાઈમ અને ફ્રિકવન્ટલી એટલે કે સમયનો ઉલ્લેખ અને વારંવાર. તો તેમાં છે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો ક્રિયાપદનું એસ કે ઈએસનું રૂપ આવે તે કન્સેપ્ટ ક્લિયર કરવો જરૂરી છે. તો તેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે, વી રેરલી ફાઇન્ડ અ વ્હાઇટ લાયન. એટલે કે અમે રેરલી એટલે કે ભાગ્યે જ, અમે ભાગ્યે જ સફેદ સિંહ શોધી કાઢ્યો છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો રેરલી એટલે કે ભાગ્યે જ, કોઈક વાર આપણે કહીએ ને વર્ષે એક વખત, તે રીતે અહીંયા એનો મિનિંગ થાય છે કે વી રેરલી ફાઇન્ડ અ વ્હાઇટ લાયન એટલે કે અમે ભાગ્યે જ સફેદ સિંહ છે તે શોધી કાઢીએ છીએ. તો અહીંયા જે વિદ્યાર્થી મિત્રો આપણે છે તે આગળ જે ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં જે રિફરિંગ ટાઈમ અને ફ્રિકવન્સીમાં જે આપણે શબ્દો જોયા કે યુઝ્યુઅલી, સમટાઇમ્સ, રેરલી, ઓલવેઝ, સેલ્ડમ, ફ્રિકવન્ટલી, નેવર, ઓફન, ઓકેશનલી ને જનરલી, તો તેમાં છે આ જ શબ્દો દ્વારા એક્ઝામ્પલ છે તે સૂચવવામાં આવ્યું છે. તો તેમાં આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોયું કે વી રેરલી ફાઇન્ડ અ વ્હાઇટ લાયન એટલે કે અમે ભાગ્યે જ સફેદ સિંહ શોધી કાઢીએ છીએ. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ છે, આઉલ ઓલવેઝ કીપ ધેર આઈઝ ઓપન. આઉલ એટલે કે ઘુવડ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે એક્ઝામ્પલ છે તે લેવામાં આવ્યું છે કે આઉલ ઓલવેઝ કીપ્સ ધેર આઈઝ ઓપન એટલે કે ઘુવડ હંમેશા તેની આંખો ખુલ્લી રાખે છે. તો અહીંયા છે તે ઓલવેઝ એટલે કે હંમેશા, આઉલ ઓલવેઝ કીપ્સ ધેર આઈઝ ઓપન એટલે કે ઘુવડ હંમેશા તેની આંખો છે તે ખુલ્લી રાખે છે. ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ, લાયન્સ ફ્રિકવન્ટલી એન્ટર વિલેજ ઓફ ગીર એટલે કે સિંહો વારંવાર ગીર ગામમાં પ્રવેશ કરે છે. તો અહીંયા આપણે છે તે સરસ મજાનું ગીર ફોરેસ્ટ આવેલું છે જૂનાગઢમાં. તો અહીંયા તે વાત કરવામાં આવી છે કે લાયન્સ ફ્રિકવન્ટલી એટલે કે વારંવાર, લાયન્સ ફ્રિકવન્ટલી એન્ટર વિલેજ ફોર ગીર એટલે કે સિંહો વારંવાર ગીર ગામમાં પ્રવેશ કરે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે ડિસ્ક્રાઇબિંગ એક્શન છે તેમાં આપણે બે ટાઈપ્સ પડે છે. તેમાં ફર્સ્ટ આપણે જોયું કે રિફરિંગ ટાઈમ એટલે કે ફ્રિકવન્ટલી, તો તેનો સમયનો ઉલ્લેખ અથવા તો વારંવાર કરવામાં આવે છે. તો અહીંયા શું થયું, તો ફ્રિકવન્ટલી એન્ટર, લાયન્સ ફ્રિકવન્ટલી એન્ટર વિલેજ ફોર ગીર. તો અહીંયા છે તે ફ્રિકવન્ટલી એટલે કે વારંવાર, તો વારંવાર એટલે કે સમયનો ઉલ્લેખ થયો છે કે કોઈક વાર અથવા તો વારંવાર. તો તે અર્થમાં અહીંયા લેવામાં આવ્યું છે કે લાયન્સ ફ્રિકવન્ટલી એન્ટર વિલેજ ઓફ ગીર એટલે કે સિંહો છે તે વારંવાર ગીર ગામમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ ફોર્થ એક્ઝામ્પલ, ન્યૂબોર્ન બેબી ચાઇલ્ડ યુઝ્યુઅલી સ્લીપ્સ ફોર 16 to 18 hours પર ડે. તો અહીંયા છે તે યુઝ્યુઅલીનો ઉપયોગ છે તે કરવામાં આવ્યો છે કે નવા જન્મેલા જે બાળકને છે તે સામાન્ય રીતે 16 થી 18 કલાકની ઊંઘ છે તે લે છે. એટલે કે નવું જે જનરલી જે બાળક હોય છે તે સામાન્ય રીતે, યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે, તો નવું જે જન્મેલું બાળક હોય છે તે સામાન્ય રીતે 16 થી 18 કલાકની ઊંઘ છે તે એક દિવસમાં લે છે. એટલે કે નવું જે જન્મેલું બાળક હોય છે તે એક દિવસમાં 16 થી 18 કલાક સૂવે છે. ત્યારબાદ ફિફ્થ એક્ઝામ્પલ છે, સી ઓલવેઝ હેલ્પ્સ હર ફ્રેન્ડ એટલે કે તેણી હંમેશા તેના મિત્રોને મદદ કરે છે. તો અહીંયા શું થયું, ઓલવેઝ એટલે કે હંમેશા. તો અહીંયા તે અર્થમાં કહેવામાં આવ્યું છે કે તેણી હંમેશા તેના મિત્રોને મદદ કરે છે. તો આપણે આગળ જે શબ્દો જોયા જનરલી, પછી ઓલવેઝ, ઓફન, રેગ્યુલરલી, સેલ્ડમ, તે અર્થમાં અહીંયા લેવામાં આવ્યા છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે કોઈ પણ આપણે એક્ઝામ્પલ લઈએ દરેક એક્ઝામ્પલના
टाइम एटले के समय सूचकता हशे ते अर्थमां डिस्क्राइबिंग एक्शननो उपयोग थाय छे। तो अहींया शुं छे तो सी ऑलवेज हेल्प्स हर फ्रेंड। ऑलवेज एटले के हमेशा। तो अहींया छे तो समयनो उल्लेख थयो छे तो के हमेशा ते पोताना फ्रेंडने मदद करे छे। तो पछी रात होय के दिवस होय के बपोर होय ते जोवामां आवतो नथी। सी ऑलवेज हेल्प्स हर फ्रेंड एटले के तेणी हमेशा पोताना मित्रने मदद करे छे। त्यारबाद 6 एक्जाम्पल, जनरली वी प्रे टू गॉड वेन वी आर इन प्रॉब्लम। जे खरेखर खूब तद्दन साची वात छे। एटले के जनरली एटले के सामान्य रीते आपणे छे ते ज्यारे समस्यामां अथवा तो मुसीबतमां होय त्यारे भगवानने प्रार्थना करीए छीए। जे खूब ज साची बाबत है कि खुशी में होय त्यारे कोई याद करतुं नथी, परंतु कंईक दुख आवे, एक्जाम आवे के प्रॉब्लम आवे, समस्या आवे त्यारे आपणे भगवानने याद करीए छीए। जनरली एटले के सामान्य रीते वी प्रे टू गॉड वेन वी आर इन प्रॉब्लम एटले के सामान्य रीते आपणे भगवानने त्यारे याद करीए छीए ज्यारे आपणे कोईपण समस्यामां होय। त्यारबाद छे आई ऑफन विजिट टू सारंगपुर। तो अहींया छे ते ऑफन एटले के घणी वखत। आई ऑफन विजिट सारंगपुर टेम्पल एटले के हूँ वारंवार अथवा तो घणी वार सारंगपुर मंदिरनी मुलाकाते जाऊँ छूँ तो लऊँ छूँ। विजिट एटले के मुलाकात लेवी। आई ऑफन विजिट सारंगपुर टेम्पल एटले के हूँ घणी वखत सारंगपुर जे मंदिर छे तेनी मुलाकाते जाऊँ छूँ। तो अहींया विद्यार्थी मित्रों जे क्रियापद छे तेनो मूळ रूप अथवा तो एस के ईएस નું રૂપ છે તે લેવામાં આવે છે। ત્યારબાદ 8th એક્ઝામ્પલ, આઈ સ્ટડીઝ ઇંગ્લિશ રેગ્યુલરલી એટલે કે હું રેગ્યુલરલી એટલે કે દરરોજ જે ઇંગ્લિશ છે તેનું અધ્યયન કરું છું। આઈ સ્ટડીઝ ઇંગ્લિશ રેગ્યુલરલી એટલે કે હું રેગ્યુલર દરરોજ છે તે ઇંગ્લિશનો અભ્યાસ કરું છું। ત્યારબાદ 9th એક્ઝામ્પલ, ઇટ સેલ્ડમ rains in the desert place. It seldom rains in the desert place. तो अहींया विद्यार्थी मित्रों सेल्डम एटले के भाग्ये ज क्यारेक ज। तो अहींया ते अर्थमां कहेवामां आवे छे के इट सेल्डम रेन्स इन ध डेजर्ट प्लेस एटले के रणनो जे विस्तार होय छे तेमां भाग्ये ज वरसाद छे ते पड़े छे। त्यारबाद 10th एक्जाम्पल, ऑलवेज कीप्स स्माइलिंग एटले के हमेशा हसता रहेवुं जोईए। एटला माटे कहेवत छे हसे तेनो घर वसे, परंतु अहींया छे ते आपणे ऑलवेज एटले के हमेशाना अर्थमां छे ते लेवामां आव्युं छे के ऑलवेज कीप्स स्माइलिंग एटले के हमेशा हसता रहेवुं जोईए। तो अहींया विद्यार्थी मित्रों आपणे 10 एक्जाम्पल जोया तो 10 एक्जाम्पलमां छे ते डिस्क्राइबिंग एक्शन एटले के कार्यना उल्लेखमां जे फर्स्ट आपणे टाइप जोयो रिफरिंग टाइम एंड फ्रीक्वन्सी एटले के समयनो उल्लेख अथवा तो वारंवार जे कोई पण क्रिया थती होय ते क्रियाना दर्शाववा माटे आपणे आनो उपयोग छे ते करीए छीए। तो रिफरिंग टाइम अथवा तो फ्रीक्वन्सी छे एटले समयनो उल्लेख करवा माटे આપણે છે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસ કે ઈએસના રૂપ દ્વારા સેન્ટેન્સ છે તે બનાવી શકીએ છીએ। તેમાં છે યુઝ્યુઅલી, સમટાઇમ્સ, રેરલી, ઓલવેઝ, સેલ્ડમ, ફ્રીક્વન્ટલી, નેવર, ઓફન, ઓકેશનલી અને જનરલી આ જે શબ્દો જે આપેલા છે તે શબ્દો અહીંયા આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શનના એક્ઝામ્પલ બનાવવા માટે ઉપયોગ કરી શકીએ છીએ। તો આપણે છે તે મોસ્ટ ઓફ જે શબ્દો છે તે આપણે એક્ઝામ્પલમાં લેવાનો પ્રયત્ન કર્યો છે। ત્યારબાદ છે વિદ્યાર્થીઓ પોતે પોતાની જાતે છે તે આ દરેક જે શબ્દો આપેલા છે યુઝ્યુઅલી, સમટાઇમ્સ, રેરલી તેમાંથી એક જે એક્ઝામ્પલ છે તે પોતાની જાતે પ્રયત્ન કરી શકે જેથી વધારે ખ્યાલ આવે। ત્યારબાદ સેકન્ડ ટાઈપ છે ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં, તેનું નામ છે ઇન્સ્ટ્રક્શન અથવા તો પબ્લિક નોટિસીસ। ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચના। આપણે સ્કૂલમાં હોય ત્યારે આપણે જાહેર રજા હોય તો ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચના પ્રિન્સિપલ સર તરફથી આપવામાં આવે છે કે આવતીકાલે જાહેર રજા છે તેથી દરેક વિદ્યાર્થીઓ છે તે શાળાએ આવવાનું રહેશે નહીં। તો અહીંયા છે તે ઇન્સ્ટ્રક્શનની વાત કરવામાં આવી છે કે ઇન્સ્ટ્રક્શન એટલે કે જાહેર સૂચના, ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચના। ત્યારબાદ છે પબ્લિક નોટિસીસ એટલે કે જાહેર સૂચનાઓ। તો મોસ્ટ ઓફ હોય છે વિદ્યાર્થી મિત્રો તે ઇન્સ્ટ્રક્શન અને જે પબ્લિક નોટિસીસ હોય છે તે હંમેશા પેસિવ સેન્ટેન્સ એટલે કે કર્મણી વાક્યોમાં જ આપેલી હોય છે।
तो तेनो नियम है कि कोई पण जे सूचना आपता होय ते सूचना आपनार व्यक्ति द्वारा ते जे इंस्ट्रक्शन एटले के सूचना है ते आपवामां आवती होय छे। एटला माटे आ जे टाइप है जेनुं नाम है डिस्क्राइबिंग एक्शन, तेमां इंस्ट्रक्शन अने पब्लिक नोटिसीसमां छे ते पेसिव सेंटेन्स एटले के कर्मणी वाक्य ज लेवामां आवे छे। कारण के सूचना है ते कोईपण एक व्यक्ति द्वारा आपवामां आवेली होय छे, परंतु तेनो अमल है ते दरेक व्यक्तिए करवानो रहेतो होय छे। एटला माटे आ जे सूचना है ते पेसिव सेंटेन्समां आवेली होय छे। तो तेमां फर्स्ट एक्जाम्पल है माय मोबाइल इज स्टोलन। तो अहींया विद्यार्थी मित्रों आपणे छे ते सेंटेन्स स्ट्रक्चर जोयुं कि सादो वर्तमान काळ होय। आपणे अहींया जे थर्ड स्लाइड छे तेमां जोयुं कि पेसिव सेंटेन्स छे तेमां सादो वर्तमान काळ होय तो एम इज आर प्लस V3 एटले क्रियापदनुं भूतकृदंतनुं रूप। त्यारबाद सादो भूतकाळ सेंटेन्स होय तो वॉज वर प्लस V3 अने सादो भविष्यकाळ होय तो सेल विल प्लस बी प्लस V3। तो अहींया शुं थयुं कि माय मोबाइल इज स्टोलन। तो माय मोबाइल इज स्टोलन तो तेनो मीनिंग ए थाय छे कि मारो मोबाइल छे ते चोरी गयो तो चोराई गयो। तो अहींया छे ते कोईपण व्यक्ति द्वारा मोबाइल छे ते चोराय छे। मोबाइल कांई जाते व्यक्ति पासे जईने न थाय काले मने चोर ल्यो, बरोबर। एटला माटे अहींया लेवामां आव्युं छे कि माय मोबाइल इज स्टोलन एटले कि मारो मोबाइल छे ते चोराई गयो तो चोरी गयो छो। तो ते कोईपण चोर द्वारा चोरी करवामां आव्यो होय छे, एटला माटे पेसिव सेंटेन्समां तेनो उल्लेख छे ते थाय छे। त्यारबाद छे सेकंड एक्जाम्पल ऑल टाइप ऑफ वेजिटेबल्स आर सोल्ड हियर। तो अहींया छे ते V3 एटले के क्रियापदनुं भूतकृदंतनुं रूप मूकवामां आव्युं छे। एटले के अहींया छे ते उल्लेख थाय छे के शाकभाजीना तमाम जे टाइप्स छे ते અહીં વેચાય છે, એટલે કે દરેક શાકભાજી છે તે અહીંયા વેચાણ થાય છે। तो घणी बधी जगह शाक मार्केट होय छे तेमां बोर्ड मारेलो होय छे, तो मॉलमां छे ते बोर्ड आप्युं होय छे कि ऑल टाइप्स ऑफ वेजिटेबल्स आर सोल्ड हियर। तो अहींया छे ते क्रियापद छे तेनुं भूतकृदंतनुं रूप छे ते लेवामां आव्युं छे। त्यारबाद छे थर्ड एक्जाम्पल ध रिजल्ट्स आर एनाउंस्ड बाय GSEB बोर्ड। तो अहींया छे ते જોઈ શકીએ છીએ કે આપણે આર એનાઉન્સ એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ છે તે લેવામાં આવ્યું છે કે ધ રિઝલ્ટ્સ આર એનાઉન્સ્ડ બાય ધ GSEB બોર્ડ એટલે કે GSEB અથવા તો GSEB બોર્ડ દ્વારા પરિણામોની જાહેરાત કરવામાં આવે છે। તો અહીંયા આપણે ગુજરાતમાં છે તે આપણને ખ્યાલ છે કે ધોરણ 10 અને ધોરણ 12 બે બોર્ડ છે, તેમાં કોઈ પણ એક્ઝામ હોય તે નું જે પરિણામ આપે તે GSEB બોર્ડ દ્વારા તે પરિણામની જાહેરાત છે તે થાય છે। એટલા માટે ધ રિઝલ્ટ્સ આર એનાઉન્સ્ડ બાય ધ GSEB બોર્ડ એટલે કે GSEB બોર્ડ દ્વારા પરિણામોની જાહેરાત કરવામાં આવે છે। તો એક્ઝામ છે તે આપણે સ્કૂલમાં આપીએ છીએ, પરંતુ તેનું જે રિઝલ્ટ હોય છે તે કોણ આપે છે, એનાઉન્સ કોણ કરે છે, તો કે GSEB બોર્ડ। તો ધ રિઝલ્ટ્સ આર એનાઉન્સ્ડ બાય ધ GSEB બોર્ડ એટલે કે GSEB બોર્ડ દ્વારા પરિણામોની જાહેરાત કરવામાં આવે છે। ત્યારબાદ ફોર્થ એક્ઝામ્પલ મિત્તલ વિલ બી એવોર્ડેડ અ ગોલ્ડ મેડલ બાય ધી પ્રિન્સિપલ। મિત્તલ વિલ બી એવોર્ડેડ અ ગોલ્ડ મેડલ બાય ધ પ્રિન્સિપલ એટલે કે મિત્તલને પ્રિન્સિપલ દ્વારા ગોલ્ડ મેડલ આપવામાં આવે છે। तो अहींया विद्यार्थी मित्रों गोल्ड मेडल मित्तल ने मळे छे, परंतु कोना द्वारा, तो शाळाना प्रिंसिपल द्वारा। मित्तल विल बी एवोर्डेड बाय अ गोल्ड मेडल बाय धी प्रिंसिपल एटले के मित्तल ने छे ते गोल्ड मेडल सुवर्ण चंद्रक मळे छे, पण कोना द्वारा, तो प्रिंसिपल सर द्वारा मळे छे मित्तल ने, परंतु आपे छे कोण, तो के प्रिंसिपल सर। मित्तल विल बी एवोर्डेड अ गोल्ड मेडल बाय धी प्रिंसिपल એટલે કે મિત્તલને સુવર્ણચંદ્રક છે તે પ્રિન્સિપલ સર દ્વારા આપવામાં આવે છે। તો એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જીસ કરતી વખતે આપણને ખ્યાલ છે કે કર્તરીમાંથી કર્મણીમાં ચેન્જીસ કરવું હોય તો તેમાં બાય લાગે છે અને પાછળ છે તે જે કોઈ પણ એડમિન હોય તેનો ઉલ્લેખ છે તે થાય છે, એટલે કે મિત્તલ વિલ બી એવોર્ડેડ અ ગોલ્ડ મેડલ બાય ધી પ્રિન્સિપલ। ત્યારબાદ છે ફિફ્થ એક્ઝામ્પલ ધ નોવેલ વોઝ રીડ બાય મી ઇન વન ડે।
तो अहींया छे ते રીડનું ત્રણે જે નામ છે તે સમાન આવે છે, એટલે કે આપણે ખ્યાલ છે કે રીડ રીડ રીડ. ત્યારબાદ છે કટ કટ કટ, ઘણા બધા જે સેમ વર્ડ છે તે અહીં સૂચવવામાં આવે છે કે ધ નોવેલ વોઝ રીડ બાય મી ઇન 1 ડે, એટલે કે પુસ્તક છે તે એક જ દિવસમાં મારા દ્વારા છે તે વાંચાઈ ગયું હતું, તો મેં એક જ દિવસમાં પુસ્તક છે તે વાંચી નાખ્યું. નોવેલ એટલે કોઈ પણ સ્ટોરી હોય તો તે અહીંયા વાત કરવામાં આવી છે કે ધ નોવેલ વોઝ રીડ બાય મી ઇન 1 ડે, એટલે કે એક જ દિવસ મારા દ્વારા છે તે પુસ્તક રીડ થઈ ગયું. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ, ધ હાઉસ વિલ બી ક્લીન્ડ બાય માય મોમ એવરી સન્ડે, એટલે કે દર રવિવારે જે ઘરની સાફ સફાઈ છે તે મારા મમ્મી દ્વારા થાય છે, અથવા તો મારા મમ્મી છે દર રવિવારે ઘરની સાફ સફાઈ કરે છે. તો અહીંયા છે તે આપણે જોઈ શકીએ છીએ પેસિવ સેન્ટેન્સમાં શું છે કે ધ હાઉસ વિલ બી ક્લીન બાય માય મોમ એવરી સન્ડે, એટલે કે મારું જે ઘર છે તેની સાફ સફાઈ દર રવિવારે મારા મમ્મી છે તે કરે છે. ત્યારબાદ 7th એક્ઝામ્પલ, ધ સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન આર ઓલવેઝ આન્સર બાય ધી ટીચર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ જોયું કે ધ સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન્સ આર ઓલવેઝ આન્સર્ડ બાય ધી ટીચર, એટલે કે વિદ્યાર્થીઓના પ્રશ્નો હંમેશા શિક્ષક દ્વારા જવાબ આપવામાં આવે છે, અથવા તો વિદ્યાર્થીઓના જે કંઈ પણ પ્રશ્ન હોય તે પ્રશ્નનું નિરાકરણ હંમેશા શિક્ષક આપે છે. આપણે કોઈ પણ ટૉપિક ક્લાસમાં ભણાવતા હોય, ફોર એક્ઝામ્પલ આપણે ફંક્શનનો ટૉપિક ક્લાસમાં ભણાવતા હોય ત્યારે કોઈ પણ વિદ્યાર્થીને કંઈ સમસ્યા હોય તો તે શિક્ષકને પૂછે તો તે વિદ્યાર્થીની સમસ્યા અથવા તો તેનો જે પ્રશ્ન છે તે હંમેશા શિક્ષક દ્વારા જવાબ આપવામાં આવે છે અથવા તો સોલ્વ કરવામાં આવે છે. અહીં એટલા માટે અહીંયા બાય ધી ટીચર, ધ સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન્સ આર ઓલવેઝ આન્સર્ડ બાય ધી ટીચર, એટલે કે વિદ્યાર્થીઓના પ્રશ્નો હંમેશા શિક્ષક દ્વારા જવાબ આપવામાં આવે છે. ત્યારબાદ 8th એક્ઝામ્પલ છે, મોનાલિસા વોઝ પેઇન્ટેડ બાય લિયોન દી વિન્ચી, એટલે કે મોનાલિસા જે પિક્ચર છે જે ખૂબ જ જગવિખ્યાત છે, ઘણા બધા વિદ્યાર્થીઓ છે તેને જોયું હશે, ન જોયું હોય તો નેટમાં છે તે પોતે સર્ચ કરીને જોઈ શકે છે. જે ખૂબ જ જગવિખ્યાત ફોટોગ્રાફ અથવા પિક્ચર છે મોનાલિસા. તો અહીંયા તે કહેવામાં આવે છે કે મોનાલિસા વોઝ પેઇન્ટેડ બાય ધ લિયોનાર્ડો ધ વિન્ચી, એટલે કે મોનાલિસા જે પિક્ચર છે તે મોનાલિસા પિક્ચર છે તે લિયોનાર્ડો ધ વિન્ચી દ્વારા પેઇન્ટ એટલે કે દોરવામાં આવ્યું છે. મોનાલિસા પિક્ચર છે તે મોનાલિસા પિક્ચર લિયોનાર્ડો ધ વિન્ચી દ્વારા ડ્રો કરવામાં આવ્યું છે, એટલે કે પેઇન્ટ કરવામાં આવ્યું છે. તો મોનાલિસા પિક્ચર છે તે આપણને ખ્યાલ છે તેના જે ડ્રોઈંગ એટલે કે જેના જે પેઇન્ટર છે તેનું નામ શું છે તો લિયોનાર્ડો ધ વિન્ચી. ત્યારબાદ 9th એક્ઝામ્પલ, માય બાઇક વોઝ સ્ટોલન, એટલે કે મારું બાઇક છે તે ચોરાઈ ગયું છે. ત્યારબાદ 10th એક્ઝામ્પલ, સ્મોકિંગ ઇઝ નોટ એલાઉડ એટ ધી સ્કૂલ, તો અહીંયા છે તે જાહેર નોટિસ મૂકવામાં આવી છે કે સ્મોકિંગ ઇઝ નોટ એલાઉડ એટ ધી સ્કૂલ, એટલે કે ધૂમ્રપાન સ્કૂલમાં કરવું નહીં. તો ઘણી બધી જગ્યાએ છે તે આ પોસ્ટર અથવા તો બોર્ડ છે તે મૂકવામાં આવ્યું છે કે સ્મોકિંગ ઇઝ નોટ એલાઉડ, એટલે કે અહીંયા છે તે સ્મોકિંગ ધૂમ્રપાન કરવું નહીં. તો કોઈ પણ જાહેર જગ્યા હોય, ત્યારબાદ છે તે થિયેટર હોય અથવા તો ઓફિસીસ હોય, શાળા હોય, હોસ્પિટલ હોય, ત્યાં છે તે સ્મોકિંગ પ્રોહિબિશન એરિયા હોય છે, એટલે કે ત્યાં સ્મોકિંગ ધૂમ્રપાન કરી શકાતું હોતું નથી. સ્મોકિંગ ઇઝ નોટ એલાઉડ એટ ધી સ્કૂલ, એટલે કે શાળામાં ધૂમ્રપાન કરવું તે એલો નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે છે તે ડિસ્ક્રાઇબિંગ એક્શનનો અભ્યાસ કર્યો. ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે કે કાર્યનું વર્ણન. કોઈ પણ કાર્ય કરવાનું હોય તે કાર્ય કરવાની જે પદ્ધતિ અથવા તો જે રીતભાત હોય છે તેનું વર્ણન કરવા માટે એનો ઉપયોગ થાય છે. તો તેમાં 2 ટાઈપ પડે છે. ફર્સ્ટ છે રિફરિંગ ટાઈમ ફ્રીક્વન્સી, એટલે કે સમયનો ઉલ્લેખ અથવા તો વારંવાર જે કોઈ પણ કાર્ય થતું હોય તે. ત્યારબાદ સેકન્ડ ટાઈપ છે ઇન્સ્ટ્રક્શન અથવા તો પબ્લિક નોટિસીસ, એટલે કે સૂચના અથવા તો જાહેર સૂચનાઓ. તો તેનો આપણે બંનેનો અભ્યાસ કર્યો તો તેમાં છે તે ફર્સ્ટ જે આપણે જોયું રિફરિંગ ટાઈમ અને ફ્રીક્વન્સી, તો તેમાં છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તેમાં છે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસ કે ઈએસનું રૂપ યુઝ થાય છે. અને તેમાં જે આપણે
લેંગ્વેજ એલિમેન્ટના જે ઘણા બધા શબ્દો છે તે જોઈએ. યુઝ્યુઅલી, સમટાઈમ્સ, રેરલી, ઓલવેઝ, સેલ્ડમ, ફ્રિકવન્ટલી, નેવર, ઓફન અને ઓકેશનલી તે શબ્દોનો મોટા ભાગે ઉપયોગ છે તે થાય છે. ત્યારબાદ આપણે જોયું કે ઇન્સ્ટ્રક્શન પબ્લિક નોટિસીસ છે તેમાં મોસ્ટ ઓફ છે તે પેસિવ સેન્ટેન્સ જ મૂકવામાં આવે છે, કારણ કે તે થર્ડ જે સામેની વ્યક્તિ હોય છે તેના દ્વારા કહેવામાં આવી હોય છે એટલા માટે. તો તેમાં છે સાદો વર્તમાનકાળ એમિઝાર પ્લસ V3, ત્યારબાદ સાદો ભૂતકાળ તો વોઝ વર પ્લસ V3 અને ત્યારબાદ છે સાદો ભવિષ્યકાળ એટલે કે શેલ વિલ પ્લસ બી પ્લસ V3. તો ખૂબ જ સુંદર તથા સરસ ઇઝી ટૉપિક છે. તો દરેક વિદ્યાર્થીઓ છે તે પોતાની જાતે એક્ઝામ્પલ છે તે ઘરે તૈયાર કરે જેથી વધારે માહિતી આવે. અને કોઈ પણ વિદ્યાર્થીને કંઈ પણ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ ઇંગ્લિશ પાઠશાલા.